ખેડૂતના ખંભે બંદૂક રાખીને ભડાકા કરવાનું બંધ કરી એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, ગમે એ હોય, તમારી રાજનીતિમાં, તમારા રાજનીતિના રોટલા શેકવામાં સુલતાનપુરમાં રહેલો ખેડૂત અને ભાઈ ખેડૂતોને વાંધો હશે તો ખેડૂત આફેડા સરકાર પાસે મીડિયા પાસે તમારે જાશે, મુદ્દો ઉઠાવવો જ જોઈએ, જવાબ દેવા. ખેડૂતનો વાંધો જ મુદ્દો. પણ જ્યાં સ્મૂથલી કામ ચાલે છે, તમારે એ વીસી ની વેદના પણ મને આજે વીસી નો ફોન આવ્યો એટલે મને એની વેદના અમે ખબર પડી. ભ્રષ્ટાચારને કોઈ પ્રકારનું સમર્થન નથી કરતા, નથી કરવાના આપતા. પણ નથી. પૈસા લીધા છે, ખોટા હશે તો ના લેવા જોઈએ, પણ અત્યારે તબક્કો એ છે કે ખેડૂતોના ફોર્મ ભરાઈ જાય, સરકારના પૈસા રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય. એના માટે જે રાજનીતિ કરવી પડે એ ખુલ્લેઆમ કરશો. બાકી આજે વીસી બધા દીક્ષિત હડતાલ પર વયા ગયા. એટલે વીસીએ પણ મારે ખેડૂતો વતી વિનંતી છે કે કે આવી જાઓ, તમે પાછા આવી કામ આવો અને ખેડૂતની સહાય માટે, કારણ કે અત્યારે ખેડૂતના પડખે ઉભવાનો સમય છે, તો બસ આપણે આજે એ જ કરવાનું છે. અને કોંગ્રેસ, ભાજપ કે આપ રાજનીતિ કરતો હોય એને કહી દેવાનું છે, તો તમે તમારા 4 માણસો બેહાડીને ખેડૂતને સહાયનો કાર્યક્રમ ચાલુ કરો, રાજનીતિ બંધ કરો.